ઉત્તર પ્રદેશના આગ્રાની રહેવાસી સગીરા પર પરિવારના સભ્યો લગ્ન માટે દબાણ કરાયા હોવાથી તે ઘર છોડી ભાગી આવી હતી। આ કિશોરી ભરૂચના રેલવે સ્ટેશન પરથી પોલીસને મળી આવતા તેનો પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું। ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2-3 પર 15 વર્ષની એક કિશોરી કેટલાય સમયથી એકલી બેસેલી હોય ત્યાં પેટ્રોલિંગ કરતા રેલવે પોલીસના કર્મીઓ તેની પૂછપરછ કરી હતી। સગીરા અને તેના માતા પિતા ઉત્તર પ્રદેશના આગ્રાની રહેવાસી સગીરા પર પરિવારના સભ્યો લગ્ન માટે દબાણ કરાયા હોવાથી તે ઘર છોડી ભાગી આવી હતી। આ બાળકી ભરૂચના રેલવે સ્ટેશન પરથી પોલીસને મળી આવતા તેનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું। ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2-3 પર 15 વર્ષની એક બાળકી કેટલાક સમયથી એકલી બેસેલી હોય ત્યાં પેટ્રોલિંગ કરતા રેલવે પોલીસના કર્મીઓ તેના અંગે પૂછપરછ કરી હતી। સગીરા અને તેના માતા પિતા ઉત્તર પ્રદેશના આગ્રાની રહેવાસી સગીરા પર પરિવારના સભ્યો લગ્ન માટે દબાણ કરાયા હોવાથી તે ઘર છોડી ભાગી આવી હતી। આ બાળકી ભરૂચના રેલવે સ્ટેશન પરથી પોલીસને મળી આવતા તેનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું। ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2-3 પર 15 વર્ષની એક બાળકી કેટલાય સમયથી એકલી બેસેલી હોય ત્યાં પેટ્રોલિંગ કરતા રેલવે પોલીસના કર્મીઓ તેના અંગે પૂછપરછ કરી હતી। સગીરા અને તેના માતા પિતા સહિતની બાબતની પૂછતાછ કરતા તેણે રડમસ અવાજે જણાવ્યું કે તે ઘર છોડીને ભાગી આવી છે, જેથી પોલીસે તેને આશ્વાસન આપી ભોજન કરાવી ત્યારબાદ તેને થોડી સ્વસ્થ કર્યા બાદ વધુ પૂછપરછ કરી હતી। તેણે પોલીસ પર વિશ્વાસ બેસતા જણાવ્યું કે તેઓ મૂળ યુપીના આગ્રા પંથકના વતની છે અને મજૂરી કામ અર્થે હાલમાં મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતે પરિવાર સાથે રહે છે। પોલીસે તેના ઘર છોડવા પાછળનું કારણ પૂછતા તેણે ચોંકાવનારી વિગતો જણાવી હતી। તેણે કહ્યું કે તે હજી 15 વર્ષની છે અને તેના માતા પિતા તેના લગ્ન કરાવવા માંગતા હતા। તે લગ્ન કરવા ન માંગતી હોવા છતાં તેના પરિવારજનો તેના લગ્ન માટેના પ્રયાસો કરી રહ્યા હતા, જેથી તે ઘરે કોઈને કહ્યા વિના નીકળી આવી હતી। તે ભરૂચ રેલવે સ્ટેશન સુધી કેવી રીતે પહોંચી તે પૂછતા તેણે જણાવ્યું હતું કે તે ઘરમાંથી કપડાનો થેલો લઈને પોતાના ગામ જવા માટે નીકળી હતી। તેણે અક્કલકુવાથી કોઈ ટ્રેનમાં ટિકિટ વિના બેસીને અંકલેશ્વર ખાતે આવી હતી, જ્યાંથી તે બીજી ટ્રેનમાં બેસી ભરૂચ રેલવે સ્ટેશને પહોંચી હતી। પોલીસે તેનામાં વિશ્વાસ સંપાદન કરી તે તેના માતા પિતાનો સંપર્ક કર્યો, જે બાદ તેના માતા પિતા ભરૂચ રેલવે સ્ટેશને આવતા ઇન્ચાર્જ PIS કે રાણાએ તેના માતા પિતાને બાળ લગ્ન એક ગુનો છે તે બાબતે સમજણ આપી। બીજી તરફ બાળકીને પણ આવી રીતે ઘર છોડીને જવું એક ગંભીર બાબત હોવા સાથે કોઈ અસામાજિક તત્વોના હાથમાં સપડાય તો શું થાય તેની સમજણ આપતા બાળકી તેના માતા પિતા સાથે જવા તૈયાર થતા રેલવે પોલીસે તેમનું મિલન કરાવ્યું। પોલીસે સગીરાના પરિવારજનોને બોલાવી બાળકી તેમને સોંપતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા।